લો પરવા 4 દી હાલે એટલું કરી દઈએ એટલે 50 નો મેચ થઈ જાય. હા રેડી રેડી 4 દી હાલો રહીએ પરવા હવે ટ્રેન જાય લો હવે 3 દી આઈકો. અત્યારે જો આ સેલો ડબ્બો ખાલી થાય છે. જો આવું છે ખડ. તો સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો વાગી ગયા છે 9 ને 9 અને અત્યારે જો ડબ્બો ચાલુ કરી દીધો અને અત્યારે જો અહીં વાડીએ પૂગી ગયો. જો ડબ્બો અત્યારે ઓલા હેઠેથી ચાલુ થઈ ગયો તો ચાલો બતાવું તમને. જો ડબ્બો અત્યારે ચાલુ છે, વાથી લીધું છે અને જાવડું છે ખેતર. જો ભીખનભાઈ જાય અને આજ આપણે ખડ અહીંયા નાખવાનું છે, બરોબર. જો આજે થોડોક વહેલો ચાલુ કર્યો, કાલે સવારનો મેં ચાલુ કર્યો હતો, આજ થોડોક વહેલો કર્યો. સોનાલિકા DI 42 RX 45ની કેટેગરી પાવર પ્લસ સિકંદર મોરો ટ્રેક્ટરનો. આપણે સંજયભાઈ અહીંયાથી માંડવી આખી જાય. અહીંયા ધૂળ હવે અને આ છે ખડ ભરવાનું. અને અહીંયા પાછું રિટર્ન કાંતું અહીંયા આવી અને પાછું આ પડે. ગણેશનો ડબ્બો અહીંયા આ કાંતું આવે પાછું રિટર્ન થઈ જાય. અને આની અંદર માંડવી ભરાય અને ઓલામાં ખડ ભરાય. શ્રી ગણેશ થ્રેસર, જોધપુર, રાજસ્થાન, ત્યાંની બનાવટ છે. અને અવાર જ લીધો છે ભીખનભાઈ ડબ્બો. અને આજે હાથ થઈ તા આખું ખેતર કાઢવાનું છે આપણે, એટલે નીકળી જ જશે. જો ડબ્બાની ઉપરનો વ્યૂ બતાવું. જો આમાં માંડવી ભરાય અને આ છે માંડવી ખેંચવાનું, જેથી કરીને આ બાજુ માંડવી પહોંચી જાય. જમીને આવી ગયા અને એક ડબ્બો ભર્યો અને જો અત્યારે પાછો ચાલુ કર્યો. અત્યારે ચા પીને જો એટલો નીકળ્યો છે. સવારના શરૂ કર્યો તો એટલું કાઢ્યું અને હજી જો એટલું છે. જો બપોર પછી આ બીજો ડબ્બો ભર્યો. હમણાં જો ચા પીધી અને હમણાં આગળ શરૂ
કર્યો છે. આજે સાંજ થાય તો બધું પૂરું કરવાનું છે. એટલા છે હજી. આ નીચેથી ધૂળ કાઢે દેખાય. અહીંયાથી આ ધૂળ કાઢે આખે. અહીંયાથી કાઢે. આપણે ભીમભાઈ છે. વાહ શું હાલે ભીમભાઈ? અને જમવું હાલે હળેરાથી. એમ કઈ ઘટે નહીં, તંદુડો પડે માંડવી. ઓરવાની મજા આવે ને? કઈ ઘટે નહીં, કઈ ઘટે આ આપણે સંજય છે, આપણો મિત્ર. શું હાલે સંજય? આનું એમ આનંદ. તો બસ દસ RPM ઉપર હાલે અત્યારે. તો જોઈએ હવે કેટલાક વાગ્યા સુધીમાં આખું ખેતર નીકળી જાય. અત્યારે 4 વાગ્યા છે. 8 થાય તો પૂરું કરવાનું છે હવે. જો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:15 અને જો હવે એટલા પાથરા રહ્યા. જો આજે બધું પૂરું થઈ જશે. જો તમને બતાવું, જો હવે એટલા પાથરા છે. ફરવા 4 થી હાલે એટલું કરી દઈએ 50 સાંડીનો મેળ થઈ જાય. હા રેડી રેડી રેડી. 4 થી હાલવો રહીએ ફરવા. હવે ટ્રેન થી હાલો. હવે 3 થી હાઈકો આપણે ડબ્બો. ફરવા 4 થી હાલો. અને માંડવી હારી નીકળી કા? ઘટે નહીં. કઈ ઘટે નહીં. તો જો અત્યારે 5:15 વાગ્યા અને જો આજે ડબ્બાનું કામ પૂરું થઈ ગયું, મગફળી કાઢવાનું. અને આજે 3જો દિવસ છે. જો આ બધું પૂરું. હવે આપણે ઠલવવાનું છે ખડ ને માંડવી. હા પરવા આપણે વધારે. કોઈને પૂછ્યા વગર. હા હાલો રેડી. ઓકે ભાઈ મળ્યા. હાલો વાંધો નહીં. હાલો આપણે માંડવી નાખીએ તો જો. તો હવે જો ટ્રેક્ટર છે ને ઠલવવા જાય. પાથરા નખાઈ ગયા બધા. હવે ઠલવવાનું છે. તો જો મિત્રો આ સેલો ડબ્બો છે. હવે ખડ ખાલી થાય. આજે માંડવીનું કામ પૂરું કાઢવાનું હતું. બધી મગફળી જો
ડબ્બામાં નીકળી ગઈ અને અત્યારે જો આ છેલ્લો ડબ્બો ખાલી થાય છે. જો આવું છે ખડ. જો ખડ બધું ખાલી થઈ ગયું. ચાલો તો ખડ નીકળી ગયો. તો જો ખડ ઠલવાઈ ગયો અને જો આગળ લે. હવે આપણે માંડવી ખાલી કરવાની છે. જો હવે અહીંયાથી જ્યાં પીડાઈ ગયો. મગફળીનો આપણે છેલ્લો વિડીયો આજે કાઢવાનો. તો હવે જો માંડવી ખાલી કરવાની છે. તો જો માંડવી હવે ખાલી કરીએ. તો જો માંડવી હવે ખાલી થાય. છેલ્લી ટોટલી પાવડો માર દે. આપણે ભીમભાઈ કારીગર ડબ્બાના ઓલરાઉન્ડર કારીગર, ભીખનભાઈ ડબ્બાના માલિક અને આપણે છે મિત્ર. કેમ સારું? ભીમભાઈ જો થેલી ભરે. જરાક ઊંચો કરતા ભીખન, ભીખન જરાક ઊંચો કરતા બા. તો ઘેરથી લઈ જજે ઓલી માંડવી. પા થોડીક તો લેતો જા, થોડીક તો લેતો જા, લેતો જા, લેતો જા. પણ નકર એક કામ કરીને આમ થઈને વયો જાય છે, ત્યાંથી ભરે જાય છે. મોટરસાઇકલ લઈને આવ્યો. હજી ભર લે ને. તો જો ડબ્બો ઠલવાઈ ગયો માંડવીનો. જરાક ઊંચી કર ભીખાન. ચાલો તો જો માંડવી ખાલી થઈ ગઈ. જો અવળી ટ્રોલી આવે આમાં 2 ખાંડી અમાય માંડવી. શ્રી ગણેશનો ડબ્બો
ઓવાર જ લીધો ભીખનભાઈએ અને ટ્રેક્ટર 2 વર્ષ પહેલાં લીધું. ટ્રેક્ટર છે સોનાલિકા. તો જો એટલી થઈ માંડવી ને એની પહેલાં પણ એક ટ્રોલી આગળ ભરીને નાખી આવ્યા. તો આજના વ્લોગમાં એટલું જ મિત્રો. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો અને વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને. ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.